આપણા પપ્પા આપણી ઘરે સાંજે 2 કલાક આવે છે, પણ 2 કલાકમાંથી જો પોણા 2 કલાક એ ફોન ઘૂમડતા હોય ને તો એને અઠવાડિયા પછી કહેજો તમે ઘરે આવો ને ત્યારે ફોન બંધ. કારણ કે 2 કલાક તમે રહ્યો છો, માત્ર 24 કલાક નથી 2 કલાક રહ્યો છો, પણ અમારી સાથે રહ્યો. આપણે આપણા બાળકોને, ઘણા એવા બહેનો હશે કે બાળકોને જમાડતા હશે, હા કે ના, હાથેથી જમાડવું પડતું હશે. હું હાથમાં શું આપો? બાળકોના હાથમાં શું હોય? બોલો બોલો. હા, કેમ તમે એની હાથે વાર ન કરી શકો? આજે તે શું કર્યું? તને ખબર છે આપણે અંતરિક્ષમાં કેટલા કેટલા ભગવાનો રહે? તને ભગવાનના કઈ નામ આવડે છે? તને ખબર છે માળા કેવી રીતે ફેરવાય? આવી અસંખ્ય વાતો છે માની પાસે કે જે કરી શકે. મોબાઈલથી વિશેષ તો માં છે, પણ માએ એવું માન્યું છે કે મારા ઓપ્શનની અંદર મોબાઈલ છે. માં છે ને 100 શિક્ષકની ગરજ સારે સાયરામ દવે આવું કે, પણ એ હાથનો મોબાઈલ મૂકે ને, બોલો તો નકર થાય નહીં. એટલે તો 73 મણનો તો કહેવાયો છે. જે સમયની અંદર તમે ક્વોલિટીની કામ, તમે પાર્લેજી બિસ્કિટ તમને આજે ભાવે છે, ખબર તમને કેમ? 1954 થી કંપનીની શરૂઆત થઈ, ત્યારે એનો જે ટેસ્ટ હતો ને એ આજે ટેસ્ટ એવો જ આપે છે. એટલે એની ક્વોલિટીની અંદર એને સુધારો નથી કર્યો. ત્યારે એવું બનતું કે 5 રૂપિયાનું આટલું મોટું આવતું, હવે 5 રૂપિયાનું આવડું આવે છે. એમાં જે ઢીંગલી હતી ને એ દાદીમાં થઈ ગયા છે અત્યારે, એ હજી પાર્લેજી બિસ્કિટ ખાય છે. પણ પાર્લેજીને આપણે યાદ રાખીએ તો એ ક્વોલિટીને લીધે યાદ રાખીએ. આપણને એક બાજુ ગોપાલ ને એક બાજુ બાલાજી મૂક્યું એટલે લગભગ આપણે બાલાજી છે ને એને પ્રિફર કરતા હોય. કેમ કે આપણે આપણી દ્રષ્ટિએ છે ને ક્વોલિટી એ મહત્વની છે. તમે જે કામ કરો છો માત્ર કરવા ખાતર નહીં. અનાજ દળતા હોય બહેનો, અને જો દળવા ખાતર દળતા હોય તો રોજ તમે ભાખરી જ ખાવો. એને 1 વખત 2 વખત ચેક કર્યું હોય કે ઝીણું આવે છે તો જ તમને રોટલી મળે, નકર રોજ ભાખરી જ મળે. એટલે જે કામ તમે કરવા ખાતર જ કરતા હોય તો એ નહીં, થોડી ક્વોલિટીની સાથે કરજો. ક્યુ પછી આર, બરોબર ને? હા, યાદ રાખજે તું. આર એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. મેં તમને કહ્યું એમ કે માથે આવી પડે અને પછી આપણે સુધરીએ, એની કરતા બેટર છે કે આપણે પહેલા સુધરીએ. મમ્મીની હયાતી ન રહે ને પછી એ દીકરીને તમે પૂછો કે તને બેટા બધું આવડે, તો કે આ બધું આવડે. પણ આપણે તે થોડુંક જવાબદારીમાં લઈએ કે આપણી દીકરી હવે 10મું ભણતી થઈ ગઈ, આપણે એને રીંગણાનું ભરતું શીખવાડી દઈએ, આપણે એને લાપસી શીખવાડી દઈએ. આ બે જ એવું છે કે જેમાં પરીક્ષા લેવાતી હોય. એટલે જ્યારે માથે આવી પડે ને તમે શીખો, એની કરતા બહુ બેટર છે કે પહેલા જ શીખી જાવ. એટલે તો આપણે આજે સરોવર છલકાવાના હોય એ પહેલા આપણે પાળ બાંધી દઈએ. કેમ? આપણને ખબર છે ત્યાં પાણી આવવાનું જ છે. એટલે ભવિષ્યમાં જે વાતનો તમારે સામનો કરવાનો છે, આવો એની જવાબદારી હસતા મુખે સ્વીકારીએ. એક સરસ મજાનું ઘર છે, રાજકોટનું જ છે એ પરિવાર. એની અંદર એના મા બાપ છે, બંને ખાટલે છે, 3 ભાઈઓ છે. એક બેન છે ને, મતલબ એક દીકરાની વહુ છે, એ સવારનું એને જમવાનું આપે, એક બપોરનું આપે ને એક સાંજનું આપે. બીજા દિવસે ફરીથી એનું શેડ્યુલ બદલાય. પણ એક